શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને એક નવું પ્રોફાઇલ લઈને આવી ગયો છું. અંત સુધી વિડીયોને જોજો અને બાયોડેટાને શેર કરજો તમારા સાથી મિત્રોને જેને લગ્ન કરવાના હોય. બરાબર, તો જો નામ છે ચંપાબેન, દલિત સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 1 છોકરી છે. પતિ ઓફ થયેલ ગયા છે અને અત્યારે રહે છે પાટણમાં અને એમને સારું પાત્ર શોધી રહ્યા છે. એમને કોઈ બી કાસ્ટ હશે તો ચાલશે, કોઈ રણી ધણી છે નહીં. બેન અને છે છોકરા 2 અને 2 એક બેબી છે. 4 જણા રહે છે પાટણમાં અને બેન સરકારી કચેરીમાં કામ કરે છે. 9,000 પગાર છે બેનનો અને સારું પાત્ર શોધી રહ્યા છે બેન. હવે બેને આપણો વિડીયો જોયેલો યુટ્યુબમાં, એટલે આપણને કોલ આવેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે બેનને સારું પાત્ર મળે. બેન સરકારી કચેરીઓમાં બધું કામકાજ કરવા જાય છે, કચરા પોતું, ઝાડુ પોતું નાનું મોટું કરવા જાય છે અને બેન દલિત સમાજમાંથી આવે છે. એમના અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલશે, ખાલી પગાર સારો હોય, જેમ કે બેનના છોકરાઓને સાચવે અને બેનની સાથે સારી રીતે રહે એવો છોકરો ગોતી રહ્યા છે. તો બેનની ઉંમર છે 35 વર્ષ અને રહેવાસી છે પાટણના. અને તમારે લગ્ન કરવા હોય તો તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે મિત્રો, 9313533149. યાદ રાખજો બે ભાઈઓ અને મિત્રો, તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. નામ છે ચંપાબેન, દલિત સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 1 છોકરી છે. પતિ ઓફ થઈ ગયા છે અને લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. પાટણના રહેવાસી છે અને અત્યારે પાત્ર સારું શોધી રહ્યા છે. જાહેર સૂચના મિત્રો, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. ગમે તે સમાજના હોય, દલિત સમાજના હોય કે ગમે તે સમાજના હોય, અધર કાસ્ટ કોઈ બી હોય, કોઈ બેન દીકરીનો ફોટોનો ઉપયોગ કરવો નહીં. કોઈ ભાઈઓનો બી ફોટોનો વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. તો જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે ચંપાબેન, જે દલિત સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 1 છોકરી છે. પતિ ઓફ થઈ ગયા છે અને અત્યારે સારું પાત્ર શોધી રહ્યા છે. ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા છે એકદમ કોમલ અને સંસ્કારી બેન છે. કોઈ વાંધો આવ્યો છે નહીં. બસ ખાલી બેનની પ્રોબ્લેમ આ જ છે કે પતિ ઓફ થઈ ગયા છે અને કોઈ રણી ધણી છે નહીં. એમના મમ્મી પપ્પા તો લોકડાઉનમાં જ ઓફ થઈ ગયા છે અને બેનનું કહેવું એવું છે કે કોઈ છે નહીં અને હવે એકલા રહે છે બેન. અને જે પતિને જોડે રહેતા હતા એ ભાઈ ઓફ થઈ ગયા છે. 108માં નોકરી કરતા હતા અને એકવાર એક્સિડન્ટમાં એમનું મોત થઈ ગયું છે. તો ભાઈ બેનની બહુ વેદનાઓ મેં સાંભળી. બેને જે કીધું એ આપણે આ રેકોર્ડિંગમાં બોલીશું. બેન કહેતા હતા કે હું સરકારી નોકરી કરું છું અને મારો 9,000 જેવો પગાર છે અને મારા છોકરા 2 છે અને 1 દીકરી છે અને હું પાત્ર શોધી રહી હતી. તમારો યુટ્યુબમાં વિડીયો જોયો, મને સારું લાગ્યું તમારું કામ, એટલે મેં તમારા જોડે કોલ કર્યો. મેં કીધું બેન અત્યારે શું પરિસ્થિતિ છે? કે ભાઈ અત્યારે 9,000 ભરું છું અને પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણે છે પાટણમાં અને હું સારું એવું છોકરો ગોતી રહી છું મારા માટે, કે જેના જોડે મારો લગ્નનું ગોઠવણી થાય અને સારી રીતે જિંદગીની પેલું સેટઅપ થાય. મતલબ હું રહી શકું કોકના જોડે, જેથી મારા છોકરાઓનું કરિયર બને અને મારું બી ઘર બંધાઈ જાય. એટલે મેં કીધું બેન તમારે કઈ સમાજ હાલે? તો મને કે કોઈ બી અધર કાસ્ટ હશે તો ચાલશે, બસ ખાલી છોકરો દેખાવડો અને સારો એવો હોવો જોઈએ, જે મારા છોકરાઓનું ધ્યાન રાખી શકે અને મારું ધ્યાન રાખે ને મારી જોડે રહે. તો મિત્રો જો આ બેન છે જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થઈ ગઈ પછી છૂટાછેડા થશે નહીં. અગર તમે છૂટાછેડાની માંગ કરો છો, બેન તો હવે માંગ નહીં જ કરે, કેમ કે બેન અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે. એટલે બેન લગ્ન તો કોઈ બી જોડે કરશે, બસ ખાલી છોકરો સારો દેખાવડો હોવો જોઈએ. બેનનું તો એવું જ કહે છે કે બેન કે તમે ગમે ત્યાં લખાણ કરશો મૌલિકભાઈ, હું સાઇન કરી દે. જો હું છૂટાછેડા નહીં લઉં, સામેવાળો છૂટાછેડા લેશે તો કે સામેવાળા ભાઈને મારી જોડે લગ્ન કરવાના
પૈસા હું લઈશ, કેમ કે મારી ઇજ્જત હોય કે. મેં કીધું કોઈ વાંધો નથી બેન, તમે તમારી જગ્યાએ રાઈટ છો. તો જો બેનનું કહેવું એવું છે કે હું સામેવાળા પાત્ર જોડે લગ્ન કરું છું અને સામેવાળો પાત્ર જાણી જોઈને મારા જોડે છૂટાછેડા લેશે તો કે હું પૈસા લઈશ. મેં કીધું એ તો મારો બી ચાર્જ જ છે. મેં કીધું ટેન્શન ન લેશો. તો જોઈ લો સામે જે પાત્ર દેખાઈ રહ્યું છે એમનું નામ છે ચંપાબેન અને દલિત સમાજમાંથી આવે છે અને 4 છોકરા છે અને 1 છોકરી છે. પતિ ઓફ થઈ ગયા છે અને એકલા રહે છે. અને જો અગર તમે છૂટાછેડાની માંગ કરો છો મિત્રો, તો છૂટાછેડામાં જુઓ, છોકરો છૂટાછેડાની માંગ કરશે તો 4 લાખ રૂપિયા છે અને છોકરી છૂટાછેડાની માંગ કરશે તો 4 લાખ રૂપિયા ભરવા પડશે. એટલે બેમાંથી જે બી 4 લાખ રૂપિયા ના ભરવા માગતું, જિંદગીભર સાથ રહેવા માગતું તો જ કોલ કરવું, વગર કામના કોલ ન કરવા. આપણો નંબર આ છે 9313533149. આ ચાર્જ એટલા માટે રાખેલ છે કે છૂટાછેડાના કેસ વધતા જાય છે અને લગ્નના ગોઠવણીઓ ઓછી થતી જાય છે. એટલે ઘણા લોકો મજા માટે લગ્ન કરી લે છે, પછી મજા પૂરી થઈ જાય એટલે 5-6 મહિના પછી એમ કહે છે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરાવી દો, હવે મન ભરાઈ ગયું છે, હવે નથી રહેવું. ભૂલથી લગ્ન થઈ ગયા. ભૂલથી શું? ભૂલથી લગ્ન થઈ ગયા. બાપનો બગીચો સમજી રાખ્યો છે છોકરીને, બાપનો બગીચો સમજી રાખ્યો છે તમે. એટલે જોઈ વિચારીને લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરવો, વગર કામનો કોલ ન કરો. મિત્રો, જો તમે ઓનલાઈન મહિલાઓ જોડે વાતચીત કરીને લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશન વિશે જાણવા માટે કોલ કરો. તો નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે અને જે છૂટાછેડાની માંગ થશે તો આટલો ચાર્જ લેવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. ઘરનાને એકવાર વિચારીને પૂછી અને લગ્નની ગોઠવણી કરવી, યા તો પોતાની જાતને પૂછી લેવું કે હું ખર્ચા ઉઠાવી શકું છું તો જ કોલ કરવો. નંબર મારો આ છે 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે અને લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે અને જે છૂટાછેડાની માંગ આવશે તો આટલો ચાર્જ ભરવાનો રહેશે. બરાબર. તો મિત્રો, જો તમે ઓનલાઈન ખરીદી કરવા માગતા હોય તમારા માટે, તો મારી જોડે એક ઓફર છે. જે ઓફર છે એવી કે તમે અમારી વિડીયોની નીચે લિંક ઉપર ક્લિક કરીને સારા ચંપલ જે ચોમાસું ચાલે છે એની ઋતુમાં તમે પહેરી શકો છો. બૂટ અને ચંપલ આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે તમારી રીતે તમારા ઘર માટે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. અને આ બેનનું નામ ચંપાબેન છે, દલિત સમાજમાંથી આવે છે. 4 છોકરા છે અને 1 છોકરી છે. પતિ ઓફ થઈ ગયા છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 35 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવા તમારા આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત અને 2-3 દિવસમાં ફેસલો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. યાદ રાખજો, કોઈ બેન દીકરીનો મજાક કે ફોટોનો વિડીયો દુરુપયોગ કરવો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.